મિત્રો, આધુનિકતા અને ટેકનોલોજીની સાથે આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આપણે આપણી હેલ્થને વેલ્થ માનતા જઈએ છીએ. આપણા શરીરની અંદર એવા જાદુઈ કોષ છે કે જે ન માત્ર નવી કોશિકાઓનું નિર્માણ કરે છે પરંતુ શરીરને ઘણી બીમારીઓથી દૂર પણ રાખે છે. અને આ જાદુઈ કોશિકા એટલે સ્ટેમ સેલ. આ સ્ટેમ સેલ કેવા છે, સ્ટેમ સેલ થેરાપી એટલે શું અને સ્ટેમ સેલ ડોનેશન કેવી રીતના કરી શકાય તે જાણીએ. માનવ શરીરમાં અનેક જાતના કોષ હોય છે. એમાંથી એક છે સ્ટેમ સેલ. સ્ટેમ સેલ એટલે સ્ટેમ, જે વિભાજન દ્વારા કોઈ પણ જટિલ કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે અને જેનાથી કેટલાક રોગોનું નિદાન થાય છે. એકચ્યુઅલી ઇટ ઇઝ હિમેટોપોએટિક સ્ટેમ સેલ છે કે જેનું ફંક્શન છે કે લોહીના બધા કણો બનાવવાનું, કે રેડ સેલ્સ, વ્હાઇટ સેલ્સ, પ્લેટલેટ્સ એ બનાવવાનું છે. એટલે એને હિમેટોપોએટિક સ્ટેમ સેલ કહે છે. અને જે બ્લડ ડિસઓર્ડર્સ, કેન્સર એટલે બ્લડ કેન્સર હોય, લ્યુકેમિયા હોય, લિમ્ફોમા હોય, અથવા પછી કેન્સર સિવાયના લોહીના રોગો જેવા કે થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા, ઇમ્યુનોડેફિશિયન્સી ડિસઓર્ડર્સ, એ બધા રોગમાં સ્ટેમ સેલ્સ, જે દર્દીના સ્ટેમ સેલ્સ છે એ રોગવાળા છે. એટલે જો એમના સ્ટેમ સેલ્સ બદલવામાં આવે તો એમને એ રોગથી છુટકારો મળી શકે. સ્ટેમ સેલના કેટલા પ્રકાર હોય છે? 5 થી 7 દિવસનો રહેલો ગર્ભ હોય છે ને, તેમાંથી જે સેલ્સ ડિરાઈવ કરવામાં આવે છે, કાઢવામાં આવે છે, તેને એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સ કહેવામાં આવે છે. આની એકમાંથી બીજા પ્લુરિપોટન્સી ખૂબ જ વધારે હોય છે, એટલે એકમાંથી બીજા સેલ્સ બનાવી શકે છે અને ખૂબ જ સારી રીતે એ બનાવી શકતું હોય છે. પણ આ જ્યારે કોઈ પેશન્ટ જેને IVF કરાવતું હોય છે ત્યારે જે એક્સ્ટ્રા એમ્બ્રિયો રહેલા હોય છે તેમાંથી એ મેળવવામાં આવે છે. એડલ્ટ સ્ટેમ સેલ્સ તો એ આપણા શરીરમાંથી, જે નોર્મલ સામાન્ય વ્યક્તિ છે તેના શરીરમાંથી લેવામાં આવે છે, જેમ કે બોન મેરો, તો તેમાંથી હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે, તમારા રક્તમાંથી લેવામાં આવે છે. પછી છે તે તમારા ચરબી, જે તમારા એડિપોઝ ટિશ્યુ હોય છે તેમાંથી મેઝેન્કાઇમલ સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે. પછી બીજા જે છે તે તમારી ચામડી, આપણી જે ચામડી રહેલી હોય છે તેમાંથી પણ સ્ટેમ સેલ્સ લેવામાં આવતા હોય છે. તેના સિવાય ઘણા બધા અંગો, જેમ કે લીવર છે, પછી તમારા બ્રેન છે, તમારું મગજ છે, તેમાંથી પણ ઘણા ટિશ્યુને લેવામાં આવે છે અને તેમાંથી સ્ટેમ સેલ્સ લેવામાં આવતા હોય છે. લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જે બ્લડ કેન્સર છે એમાં અમે ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. એટલે દર્દીના પોતાના જ સ્ટેમ સેલ કલેક્ટ કરીએ છીએ અને પછી બહુ જ હેવી ડોઝમાં કિમોથેરાપી આપીએ છીએ, જેનાથી દર્દીની બોન મેરો ટોટલી ડિસ્ટ્રોય થઈ જાય છે. અને એ ડોઝ એટલો હેવી હોય છે કે એનાથી રોગ પણ નાશ પામશે, એ એની થિયરી છે. અને પછી દર્દીનું લોહી પાછું બનતું થાય એના માટે અમે એના સ્ટેમ સેલ્સ પહેલાં કરેક્ટ કરી લીધા હોય છે અને પછી એ સ્ટેમ સેલ્સ એને આપવામાં આવે છે, જેથી એની બોન મેરો પાછી રિજનરેટ થઈ જાય. એને ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. આપણે રક્તદાન, અંગદાન વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ સ્ટેમ સેલ ડોનેશન શું છે? કેવી રીતે એક સ્વસ્થ મનુષ્ય સ્ટેમ સેલનું દાન કરે તો ઘણા દર્દીઓનું જીવન બચાવી શકે છે? સ્ટેમ સેલ્સની પ્રોસિજરમાં 2 ટાઈપની હોય છે. એક ઓટોલોગસ, કે જેની અંદર પેશન્ટ પોતે જ પોતાના સ્ટેમ સેલ્સ પહેલાં ડોનેટ કરે છે અને પછી એને ચડાવવામાં આવે છે. અને બીજી હોય છે એલોજેનિક, જેની અંદર પેશન્ટના સગા બ્રધર, સિસ્ટર કે પેરેન્ટ્સ, એ લોકો જે HLA મેચ થાય એના અમે સ્ટેમ સેલ્સ લઈએ છીએ અને પાછળથી પછી પેશન્ટને ચડાવવામાં આવતા હોય છે. અને જે પણ બંને પ્રોસિજરમાં પહેલાં પેશન્ટને ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, GCSF કહેવાય. એ ઇન્જેક્શનથી એમનું બોન મેરો સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે, જેથી વધારે સ્ટેમ સેલ્સ પ્રોડક્શન થાય અને એ બહાર સર્ક્યુલેશનમાં આવે. અને એ જે બ્લડ સર્ક્યુલેશનમાં સ્ટેમ સેલ્સ ઠલવાય એ અમે એફેરેસિસ પ્રોસિજરથી એને અમે હાર્વેસ્ટ કરીએ છીએ. આજે પૂરા વિશ્વમાં સ્ટેમ સેલ્સની, એટલે પેરિફેરલ બ્લડ સ્ટેમ સેલ્સની પ્રોસિજર, જેને આપણે સાદા શબ્દોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ, એ અત્યારના એક પ્રૂવન ટ્રીટમેન્ટ છે. સ્પેશિયલી બધા જે બ્લડને રિલેટેડ બધી મેલિગ્નન્સી છે અને બ્લડના બધા જે રોગો છે એના માટે આ પ્રૂવન છે. અને અમુક સોલિડ ટ્યુમરની અંદર પણ એના રિઝલ્ટ સારા મળ્યા છે. પણ બાકી આખા વિશ્વમાં આ એક
એસ્ટાબ્લિશ પ્રોટોકોલ છે અને ઇટ ઇઝ અ લાઈફ સેવિંગ પ્રોટોકોલ. આજે ટેકનોલોજી ઇનોવેશન સાથે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી રહ્યું છે. જટિલ બીમારીઓનો ઇલાજ આજે સંભવ બન્યો છે. એમાં સ્ટેમ સેલ થેરેપી ઘણો મહત્વનો ભાગ ભજવે છે. સ્ટેમ સેલ અને એના ડોનેશન થકી આપણે કેટલાય લોકોને નવું જીવન આપી શક્યા છીએ. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ, ગુડ ન્યૂઝ ગુજરાત.